જ્યાંથી હિન્દુ આવ્યા ત્યાંથી જ મુસલમાન આવ્યા, જ્યાંથી આહુદીન પારસી ત્યાંથી જ ખ્રિસ્તાન આવ્યા. 5 તત્વ 3 ગુણ ને 25 પ્રકૃતિના આજ બધા બીબા બનેલા છે. અને સર્વ ઘટની અંદર એક જ શ્વાસો હાલે છે, આવે પ્રાણ જાય ને આવે પ્રાણ જાય, બધાના ઘટમાં એક જ હાલી. અને સર્વના ઘટની અંદર જાણ દઈ રહ્યો છે, હુતા ને જાગતા ને ઉઠતા ને બેહતા ને ખાતા ને પીતા ને હાલતા ચાલતા ને ચેતન પુરુષ સર્વની અંદર બિરાજમાન છે. વહામાં કીડી હાલી જતી હોય તો એક જ પુરુષ બધાય જાણાતી. આગળ આ છોકરી ભજન બોલી હતી કે સુન મંડળની શેરીએ નોન હદ વાદા વાગે, ઈ નગરમાં જોઈ લ્યો તપાસી આમાં કોણ હુતો ને કોણ જાગે. આમાં હુઈ કોણ ગયો છે ને કોણ જાગી રહ્યો, 24 કલાક કોટવારું કરી રહ્યો છે ચેતન પુરુષ. સર્વરા ઘટનો સ્વામી છે, કોઈ ઘટ ખાલી નથી એના. સબ ઘટ में राम तोरी सायान सोई माणक तो मेरी नजरों में आया. બધાયના ઘટનો એક જ વાસી છે, પરમાત્મા સર્વની માથે એની સાયા છે, એના સિવાય કાંઈ. આ બ્રહ્માંડમાંથી વરસાદની વૃષ્ટિ થાય એની આવું કોઈ દી ન વિચાર્યું કે ખારા દરિયામાં મારે ન વરહવું જોઈએ. એ ખારા દરિયામાં વરે. એને કોઈ દી એવું ન વિચાર્યું કે ઉષા ઉષા ડુંગર છે એની માથે મારે ન વરહવું જોઈએ. એ ન્યાય વર્યો. એને એવું કોઈ દી ન વિચાર્યું કે આ ખારી જમીન છે એમાં ઝાડવાનો પોદો નથી ઉગતો એમાં મારે ન વરહવું જોઈએ. એ હિમાય વર્યો. કોઈ એવી જગ્યા ખાલી ન રહેવા દીધી કે એની પુષ્ટિ ન થાય. તો પરમાત્મા પણ એવી રીતે જ છે કે ક્યાંય એના સિવાય કોઈ જગ્યા ખાલી નથી. હરિમાં હાલવું, હરિમાં ચાલવું, હરિને અડે મારો હાથ. ખીમો કે ક્યાં જઈને ખોળીએ અળગો નથી મારો દીનો નાથ. સર્વ ઘટમાં એની સાયા છે, એના સિવાય કોઈ ઘટ ખાલી નથી. નાત જાતના બંધન તોડી નાખવા પડે. બધા 5 તત્વ 3 ગુણ ને 25 પ્રકૃતિના જેટલા છે, જેટલા દેખો એટલા. કોઈમાં 24 પ્રકૃતિ નથી કે નથી કોઈમાં 26 પ્રકૃતિ નથી, કોઈમાં 4 ગુણ કે નથી કોઈમાં 3 ગુણ નથી, કોઈમાં 6 તત્વ કે નથી કોઈમાં 4 તત્વ. 5 તત્વ 3 ગુણ ને 25 પ્રકૃતિના આ બધા દેહ બન્યા છે. પણ એના ઘાટ નોખા નોખા છે. ભીતર બેઠો એના કર્મ નોખા છે. બાકી તો શરીરના જે અવયવ જાય તો બધાયના એક જ ઘાટના બનેલા છે. આ નાત જાતના બંધન તોડી નાખવા પડે. પછી જે કાંઈ અંધશ્રદ્ધાના આપણને ડુંગર ઉપડી ગયા છે, આ અંધશ્રદ્ધામાંથી બાદ થઈ જવું પડે. કારણ આગળી છોકરીઓ અહીંયા ભજન બોલી હતી કે કોઈ પૂજત હે શિવ ને શક્તિ. કોઈ શિવની પૂજા કરે હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. અમારે જો ઓલા પાછળ બેઠા ને ઓલો ભાગો બેઠો શંકર બાપાને નિમણું કરી કરી બિસાડો થાકી ગયો, પણ ઓલો કોઈ દી હરિભેરો કે કોઈ દી જવાબ દીધો નહીં. હું તો એ હરિભેરો ની ઉભે ને કીધું આ બેઠો કોઈ દી બોલ્યો નહીં, તેમાં કિને લાગુ પાય. સાંભળજો બરોબર મગજમાં લીધું. હું તો ઈ કોઈ દી હરિભેરો ની પીર હું તો જ રહ્યો, ભણનો દીકરો માથે હોળ્યું ની હોળ્યું બદલાવ્યું, અંતરના અંતર સાટી દીધા, પણ કોઈ દી આમ થી કે ન હરિભેરો. હું તો એ હરિભેરો ની ઉભે ને કીધું આય રણછોડરાય સક્કરધારી આમ ઉભો જ કોઈ ન કીધું આવે દોસ્ત કેમ છે. કેટલા આવ્યા કેટલા ગયા મારા બાપની ભૂખ જાણે. હું તો એ હરિભેરો ની ઉભે ને કીધું આય બેઠો કોઈ બોલ્યો નહીં, ભોળોનાથ પરોઠી હોય બેઠો જીયો. કોઈ જવાબ જ ના દીધું. મારી પાસે કેટલા મરી મરી વ્યાઈ ગયા, કસડા પસડાય પસડાય મરી ગયા, કેટલા ઊંધા માથે વ્યાઈ ગયા બિસાડા, કોઈને જવાબ નથી. હું તો એ હરિવીરો ની ઉભે ને કીધું આય બેઠો કોઈ દી બોલ્યો નહીં, તેમાં કીને લાગુ પાય. હે આગળી જ આપણી છોકરીઓ બોલી હતી કે કોઈ પૂજત હે શિવ અને કોઈ પૂજે શક્તિને. કોઈ શક્તિની પૂજા કરી મારી સાવણમાં હે વેલેરી વારે આવજે મારી મેલડીમાં. દુઃખ ન લગાડતા હોય તો સંતોની ભાષા, અને દુઃખ લાગે તો બબે રોટલા મારી લેજો. ચોખ્ખી જ વાત તો અહીં પટમાં સત્ય એમ જ હોય. બરોબર ને, સત્ય હાસું. જેને જેને ઠીક લાગ્યા આવા નામ ધારણ કરે હો પગે લાગ્યા, ધૂપ ને ધુવાળા કર્યા, પર એનું રૂપ કોઈ દી ન જોયું તું કેવી છે. કારણ કે એનું અરૂપ છે, અને એનું અરૂપ કોઈ એવું ઘટ ખાલી નથી કે અહીંયા જોગમાયા નથી બેઠી.
ત્યારે મહાપુરુષો પણ એનું વર્ણન કરે કે માયાનું મંડાણ જોગણી તો આદ પુરુષની શૈલી મન માને તો સંગ સલું નહીતર ફરવું અકેલી. પ્રથમ યુગમાં કે તો હોય પાર્વતી શિવ શંભુ ઘેર નારી. આનું થોડુંક વિચાર કરજો, મગજમાં નોલેજ ગાલી દેજો કે આ છે હું આ સંત શું કહેવા માંગે છે. આ ભવાની દાસ આમ કેમ કહે છે ભાઈ? પ્રથમ યુગમાં કે તો હોય પાર્વતી શિવ શંભુ ઘેર નારી. શિવજી જેવાને નાશ નસાવ્યા તોય બાળકુવારી. તૈન દીકરાની માન બાળકુવારી કેમ? એ મારા બાપાનો જવાબ હોય તો દેજો મને કોક આવી જાય. હા, ગણે કાર્તિકેયનો ઓખા આ ત્રણનો જન્મ દીધો પાર્વતી કે છતાંય બાળકુવારી. હે, ત્યારે આપણા મહાપુરુષો આપણને, સંત પુરુષો આપણને એવો જવાબ આપે છે. કેવો આપે? કે હાકલા મારે ભૂવો ડાકલા વગાડે ઘર ઘર જોતો દાણા. હાય હાય. હાકલા મારે ભૂવો ડાકલા વગાડે ઘર ઘર જોતો દાણા. પોતાના પૈંડમાં એક મેલડી ધૂણા ની ધૂણી કરે ધમસાણા. જગતમાં પાખંડ મહારાજ પૂજાણા. સર્વના ઘટમાં એક મેલડી બેઠી ધૂણી ધમસાણા કરી રહી છે. પણ આપણે એને કોઈ દી ઓળખી હેગા. ત્યારે ભવાની દાસ શું કહે છે કે બીજા યુગમાં કે તું હોય સીતાજી રામચંદ્ર ઘેર પટરાણી. રાવણ જવાને રણમાં રોડાવ્યો તોય બાળકુવારી બે દીકરાની માન. લવના કૃષ્ણા બેના જન્મ દીધા બાળકુવારી કેમ? માયું તમે બેઠ્યું છો એક બાળકુવારી છોકરી બાપા પૈણી લીધું વળ્યું. આવા જન્મ દેતી ગયું, એના ઘરમાં બેસ્યું ગયું, લગ્ન કરતી ગયું કે હું બાળકુવારી. ત્રીજા યુગમાં કે તો હોય પાંચાળી પાંચ પાંડવ ઘેરનારી. કૌરવ જેવાને હાથે હણાવ્યા તોય કે હું બાળકુવારી. પાંચ દીકરાની માન, પાંચ પતિની પત્ની અને બાળકુવારી. હે, ચોથા યુગમાં કે હોય કાલિકા હાથ ખપરને કાતી કરો ઘરના કે ભુવા ધૂણાવ્યા ને હાલું મલિંદા ખાતી. હે માયાનું મંડાણ જોગણી તું આદ પુરુષની શૈલી મન માને તો સંગ સલું નહીતર ફરવું અકેલી. પછી છેલ્લે નામા શરણમાં હું ભવાની દાસ કહીશ કે ભુવા કારણે હું બહાર જા. ભુવાઓ કારણ કે હું બની બહાર જા પણ દર્શન કારણ સૌ હું ડેરી. જોધા પ્રતાપે ભણે ભવાની દાસ ને જ્યાં હમરે ન્યા હું વેલી. આવી જગદંબા આવો આપણા જગતનો એક માર્કંડ ઋષિ સંત પણ એમ કહે કે ગુરુ મારા અસંખ્ય જુગમાં નતો આધાર. તેથી 50 કરોડમાં પાણી, તેથી નિરંજન હતો એક નિરાકાર, એમાંથી હી શક્તિ દર્શાણી. આ શક્તિ આ સર્વના ઘટમાં રમી રહી છે પણ આપણે એને કોઈ દી નો સમજી શક્યા. અને જો કદાચ ને દર્શનના અભિલાષા કોઈને જાગે અંતરમાં કે આ સૌદ ભવનનો સ્વામી અખિલ બ્રહ્માંડનો માલિક કેવો હોય છે? પશુ જેવો હોય છે, પંખી જેવો હોય છે, માણસ જેવો હોય છે, ઝાડ બીડ વૃક્ષ જેવો હોય છે, ધરતીના આસમાન જેવો હોય છે, કેવો હોય છે? આવી કદાચ ને તમન્ના જાગે ને કોઈ ગુરુના ચરણમાં યોજાય ને બે આમ પ્રેમથી જો પ્રેમનું પાણી માંગી લઈએ અને જો એના પ્રેમના પાણીની પ્યાસ લાગી જાય અને કદાચ ને એવો કોઈ ગુરુ મળે ને જો પ્રેરણા કરી દે કે લે બેટા આ ઘૂંટડો એક મારી લે, અને જો એ ઘૂંટ કદાને લાગી જાય કારણ કે અજરો છે. અજરા ધીરા ન જાય સંતો ભાઈ, અજરા ધીરા ન જાય. થોડા રે થોડા મારા સંત પીવો. એ અઘાટ પ્યાલો છે, એક ગાયે પીવાય એવો નથી. અને કદાચ ને કોઈ જોઈ ગુરુના શરણમાં યોજાય જોઈ ઈ પ્રેમ જળ જો પીવરાવી દઈએ અહીંયા મોઢેથી નો પીવાયું ભાઈ, વાટ ન જતા કોઈ. એને તો ત્રિકમ સાહેબ એમ કે શ્રવણેથી રેડો મારે હૃદય છે આ મારી દેહડીમાં થઈ ગયો રણુકાર પ્યાલો જોજો કોણ પીએ. અને ઈ ગુરુના સાનિધ્યમાં જાય ને કદાચ ને જો પ્રેમનો પ્યાલો પાઈ દે અને ઈ ઘૂંટ જો લાગી જાય અને એના ચિત્ત સુધી જો ઈ ઘૂંટડો પૂગી જાય તો ચિત્તને તરત છટકી લાગી જાય. ચિત્તમાં છટકી લાગ્યા વિના રીજે નહીં કે તાર ઈરમાંથી જો ભમરી બની જાય તો માનવની કેટલી વાર. આવી જો અભિલાષા કદાચ ને જાગે પરમાત્માને જોવાની, જો ઈ કદાચ ને ઈ જગદંબાના શરણમાં યોજાય ને ઈ કદાચ દેવી રીજી જાય સાહેબ પરમાત્મા સુધી પૂગે કે આઈ લો મારો હવે આઈ લો મારો ત્યારે મહાપુરુષો રાયડું મને દેવાનું તરત મને કહેવા એ મારી હેલી રે એ જાણ રે કરી લે હેલી ઓલા દેશની રે. ઓલા દેશની જાણ આપી દે તરત જ. ઈ દેશમાં હું છે, ઈ દેશમાં અજરા જરે, ઈ દેશમાં અખંડ ધારા અમર વર્ષે,
ઈ દેશમાં સાજ વિનાના સંગીત